श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। આપણે દિવસ દરમિયાન અનેક વખત હું છું, હું કામ કરું છું, હું સૂતો છું, હું જાગું છું, આ રીતે જો રોજ 50 વખત આપણે હું છું, હું કામ કરું છું, હું ખાઉં છું, હું બોલું છું, હું સાંભળું છું, એમ રોજ હુંનો ઉલ્લેખ કરીએ છીએ, તો વાત આપણે સમજવી છે કે હું છું બંનેને અલગ અલગ સમજવો છે, અને પછી છે એ વસ્તુ શું છે એને સમજવું છે. થોડું ખ્યાલ રાખજો, બહુ સૂક્ષ્મતાથી આપણે સમજીએ. તો હું કામ કરું છું, હું સાંભળું છું, આ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે અંદર એક સમજ હોય છે કે હું જાગું છું, જાગતાની અંદર જે કામ કરું છું એ બધું હું અત્યારે મારો ઉલ્લેખ કરું છું. તો જાગ્રતની અંદર બુદ્ધિ જાગી છે પછી હું છું એમ કહીએ છીએ. તો રાત્રે ઊંઘતા હોઈએ છીએ ત્યારે હું છું એમ નથી કહેતા, જાગ્યા પછી કહીએ કે હું ઊંઘ્યો હતો, હું હતો, પણ એ વખતે હું વગરનું કંઈક રહે છે ને છું હોય રહે છે, અને છુંને હુંની ખબર નથી એવો હું રાત્રે ઊંઘતા છુના રૂપમાં રહે છે ને એ છુને હુંની ખબર હોતી નથી. તો કેમ કે એ વખતે મનોબુદ્ધ અહંકાર ચિત્તાની ના, મન બુદ્ધિ ચિત્ત અહંકાર હું હોતો નથી. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર તરીકે હું હોઉં છું, તો એની સાથે શરીરે હું છું, પ્રાણ પણ હું છું, બધાની સાથે હું જોડાય છે. અને જ્યાં સુધી જોડાતો નથી ત્યાં સુધી છું રહે છે. કેમ છું હોય છે કે આપણે આત્મા છીએ, ચેતન છીએ, અને હોવું આપણું હોય છે કાયમ માટે, નથી એવું બનતું નથી, એટલે છું એમ શબ્દ કાઢવો પડે. જે અસ્તિત્વ કાયમ છે, સદાય છે, અને નથી એવું બની શકતું નથી, એ એક જ વસ્તુ છે કે તે આત્મા છે. તો આત્મા છુના રૂપમાં છે. હવે એ પણ ચેતન તરીકે છું, તો એ વખતે ચેતનાની અંદર સમજાય છે કે છું. ચેતન જે છે તો સાપેક્ષતા એ છે છું એ. હવે આપણે છે ને સમજવો છે. તો હું કરું છું, હું ખાઉં છું, હું જાગું છું, એવો ખ્યાલ એક આવે છે આપણને. હું જાગું છું, અત્યારે સાંભળું છું, એવો ખ્યાલ આવે છે. હવે એને આપણે ઊંડાણથી તપાસીએ કે હું કરું છું તો કામ કોણ કરે છે અને હું કોણ છું? કામ કોણ કરે છે અને હું કોણ છું? હું કરું છું એવો ખ્યાલ કોને છે, એવો ભાવ કોણ કરે છે, અને હું કોણ છું? હવે હું કોણ છું એ સાંભળતા જ્ઞાની એનો અર્થ શું કરશે કે હું કાંઈ નથી, હું નિર્વિકલ્પ છું, નિરાકાર છું, એવો છું હું, એવું સમજશે હું કોણ છું એમ પ્રશ્ન પૂછતા. તો હું કોણ છું એનું આપણે યાદ રાખવાની છે.
ફક્ત ને ફક્ત હું કોણ છું એનો સતત ખ્યાલ રહેશે ને તો કર્મમાં કરતાપણું નહીં આવે, કર્મ થતા રહેશે. બધાય ખ્યાલો જેમ સિનેમાની પટ્ટીની જેમ ચિત્રો આવે છે ને જાય છે, એમ પ્રોજેક્ટર અને પ્રોજેક્ટરનો પ્રકાશ એ બંને અંદર નિમિત્ત હોય છે અને પડદો એમને એમ રહે છે. તો હું કોણ છું એનો ખ્યાલ આવશે જો હુંને સમજી લીધો હોય તો. ફરીથી કહું કે હું એટલે ચેતન, આત્મા, બ્રહ્મ. તો શું છે બ્રહ્મનું લક્ષણ, આત્માનું સ્વરૂપ લક્ષણ શું છે? સત, ચિત અને આનંદ. સત એટલે કાયમ માટે હોવું, ચિત એટલે કાયમ માટે જાણનારું એક જ તત્વ છે તે, અને આનંદ એટલે એમાં બીજું કાંઈ બનતું નથી, એટલું ઠોસ અને ભરપૂર છે કે બીજું કાંઈ એની અંદર મિશ્રિત થઈ શકતું નથી, લેમિનેશન કરેલા કાગળની જેમ. એટલે ચિત્તવૃત્તિઓનો લાડવો થઈ ગયેલો હોય ને તે આનંદ સ્વરૂપ છે કે એમાં દુઃખ બેસી શકતું નથી. તો આ છે સ્વરૂપ લક્ષણ આત્માનું, બ્રહ્મનું. હવે એ સ્વરૂપ લક્ષણની ખબર હોય અને પૂછીએ કે હું કોણ, એવો સ્મરણ રાખવાનું છે ખાલી હું કોણ છું, અને પછી બીજું બધુંય ન્યુટ્રલમાં થશે બધુંય. એટલે કર્મ આપણને કોઈ બંધન કરનાર નહીં બને, આપમેળે થતું રહેશે. અને આપમેળે થતું રહે છે ત્યારે એવો ખ્યાલ રહેશે કે કાંઈ નથી કર્મ અને કાંઈ કરતોય નથી, પણ લક્ષ્ય અને સુરતા ફક્ત એમાં છે કે હું છું એમાં. હું છું એમાં. જ્યારે કોઈને વ્યક્ત કરવો હોય છે ત્યારે હું છું કહીને વ્યક્ત કરાય છે, બાકી ખ્યાલ એકલો રહે છે તો છું તરીકેનો રહે છે, ફક્ત ને ફક્ત છુંનો. એટલે કર્મ કરવાવાળો ઊભો નથી થતો, કર્મનો ત્યાગ કરવાવાળો ઊભો થતું નથી અંદર, કે એનો કર્મનો કોઈ પ્રયત્ન નથી થતો. હવે બંધન શું થાય છે? કર્મ કરવાનો પ્રયત્ન અથવા ત્યાગવાનો અહંકાર અંદર ઊભો થાય છે, તે બધું બંધનકારક થાય છે. એટલે ના ત્યાગો ના ભોગો પણ જાગો. તો પછી આ બધું નહીં કરવાનું, જે છે કર્યા વગર તો થોડું ચાલશે. પ્રાણને ભૂખ લાગે છે તો ખાધા વગર નહીં ચાલે, ખાવું પડશે. પણ કરું છું એ ભાવ નહીં, ફક્ત ને ફક્ત સ્મરણમાં હું છું, હું કોણ છું એનો પ્રશ્ન પૂછીએ તો બાકીનું પ્રાણનું કામ પ્રાણથી થાય છે, ગુણો ગુણોમાં વર્તે છે. દેહનું કામ દેહ કરે છે, ગુણો ગુણોમાં વર્તે છે. પણ સ્મરણ સદા એક જ છે કે હું કોણ છું અથવા હું છું. તો બાકીનું નહીં કરવાનું, ના કરીએ તો બધું બગડશે. તો વળી સંશય ઊભો થાય છે આપણને કે હું કામ કરું છું અને હું વ્યક્તિ છું એવો ખ્યાલ ઊભો થાય છે. એ જ બંધન છે અને એ જ વિઘ્ન કરે છે આપણને. હું કામ કરું છું અને હું છું એવો ખ્યાલ, તો એ આપણું બંધન ચાલુ થઈ જાય છે. પણ જો આજ સુધી આપણા કરવાથી કાંઈ થયું છે કે નિયતિ પ્રમાણે થયું છે બધું? અત્યારે એક ક્ષણ પછી તમારે આપણે જે વિચાર કરવો હોય ને એવો નક્કી કરીને કોઈ વિચાર જ કરી શકતા નથી, ઈચ્છા કરી. બધું ઓટોમેટિક થાય છે. હવે ગુણોનું કામ ગુણોમાં થાય છે. તો જે આ બધી રમત ઊભી થઈ ગઈ છે એ રમતને સાચી રીતે કેવી રીતે ઊભી થઈ છે એ સમજવા માટે અઠવાડિયું એક પથારીએ ભેગા બેહવું પડે આપણે, ત્યારે યથાર્થ રીતે સમજાય. પણ વાત એટલી છે કે અજગર કરે ના ચાકરી, પંછી કરે ના કામ, દાસ મલુ કહે સબકા દાતારામ. કાંઈ કરવું પડતું નથી. અને બીજું પણ એક ભજન ગાય છે બધાએ કે દેવાવાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. તો આ શું સૂચવે છે કે બધું થાય જાય રહ્યું નિયતિ પ્રમાણે. આપણે કાંઈ કરવાનું નથી, કામ કરવું નહીં. અને ગમે એટલા આપણે પ્રયત્ન કરો તો કાંઈ નહીં થાય, કારણ કે આપણાથી કાંઈ થતું જ નથી. આ પરમાત્માએ એની માયા બનાવી, એમાં ગુણો દાખલ થયા છે, દેશ અને કાળ દાખલ થયો છે, એટલે આ બધી ઘટનાઓ ઘટે છે. જો આપણે કરી શકતા હોય તો અત્યારે આંખમાં આંસુ લાવો, ચાલો, નહીં આવી શકે. શરીરમાં પરસેવો બેઠા છો ને તરત ચાલુ કરી દો, નહીં કરી શકો. એ ગુણોથી થાય છે. મથો એટલે થાય, શ્વાસ ચડે, થોડી ગરમી ઉત્પન્ન થાય એટલે પરસેવો બહાર આવે. તો આ એન્જિન આખી ગોઠવણી કર્મની અને ક્રિયાઓ થાય છે ને એના પરિણામનું જે
આ કોમ્પ્યુટર ગોઠવ્યું છે એ આપણું નથી, ઈશ્વરી છે આ બધું. એટલે આપણી નિયતિ પ્રમાણે આપણે કામ કરવાનું નહીં. તો ગમે એટલા આપણે પ્રયત્ન કરીએ પણ આપણી ઈચ્છા મુજબનું કાંઈ થતું નથી. જો એ થવાનું હશે અને પ્રારબ્ધના આધારે જે ડેટા ફીટ થઈ ગયેલા હશે કોમ્પ્યુટરનાથી, એ પ્રોગ્રામ ખોલશે આખું એમાં. તો આપણને ત્યાગી કહીએ છીએ કે અમે ત્યાગી છીએ અથવા અમને બંધન છે, તો બધું સપનાના ચાળા છે. તો શું આપણે કરવું પડશે એમાં? તો કરતા ભાવને છોડી દીધું તો પછી શું કરવાનું? તો પછી નિયતિ ઉપર છોડી દેવાનું. જે કાલે પણ મેં વાત કરી હતી કે અહીંયા અત્યારે કબૂતરો 100-200 કબૂતરો ચણે છે ને રોજનું 30 કિલો દાણા જાય છે અહીંયા. તો કબૂતરે કોઈ દાડો સરકારમાં અરજી આપી નથી કે અમારા દાણાની ખૂટ પડે છે, હવે ઓછા આવે છે. અને કોઈ પાસે કગર્યાય નથી કે એમણે આપણી જેમ દુકાનો માંડી નથી કે લાવો દાણા લાવવા માટે ભેગું કરીએ પૈસા, તો એમને મળે જાય છે. તો બધું ચોખ્ઠું ઈશ્વરે ગોઠવેલું છે. આપણી ઈચ્છા પ્રમાણે આપણે ત્યાગે કરી શકતા નથી અને કોઈ વસ્તુ આપણી ઈચ્છા પ્રમાણે આપણે ગ્રહણ કરી શકતા નથી. અને એ આપણો હજુ અનુભવ કરી લઈએ. હું કરું છું ને મારાથી થયું છે. તો કેટલાય મા દાતાઓ ખૂણામાં બેહીને રોવે રહ્યા, એવાય દાખલા જોયા છે આપણે. તો જે જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહ્યો. કદાચ ઈચ્છા થઈ જાય તો ઈચ્છા કોની પાસે કરવાની? બે હાથવાળો શું આપશે? आशा एक राम जी से दूजी आशा छोड़ दे. તો જેટલા જેટલા જ્ઞાનો આપણને થાય છે કે હું કરું છું, મારે કરવું છે, મારું બગડી જાય છે, તો એની અંદર હું જોડાયેલો છે. હું અને એ હું છે એ ભૂલથી ભટકાઈ જાય છે, માયામાં જતો રહે છે, ભવાટવીમાં જતો રહે છે, ભ્રમણાઓમાં પડી જાય છે. તો હુંને જ વચ્ચે એક બાજુ મૂકી દઈએ. એમાં જો અજ્ઞાનવાળો હું બન્યો છે એને મૂકી દઈશું તો જ્ઞાનવાળો હું છે એ આનંદ આવશે. પણ બેને મૂકી દઈએ, જ્ઞાનવાળા હુંને ને અજ્ઞાનવાળા હુંને, બંનેને એક બાજુ મૂકી દઈએ અને પછી જોઈએ કે કોણ છીએ આપણે અને કેવી મજા આવે છે. તો જેટલું જેટલું જ્ઞાન છે એ અજ્ઞાનના આધારે છે, અજ્ઞાન છે એ જ્ઞાનના આધારે છે. પણ જ્ઞાન અજ્ઞાનથી પાર આપણે જતા રહીએ તો કોણ કોને ઉપદેશ કરે ને કોણ કોનો ઉપદેશ લે છે. ઘાટ નામ રૂપ સાથે આવ્યો ક્યાંથી આપણી સામે? તો એમાં એકલા છુંમાં નથી આવતો, હું છું બંને થાય છે ત્યારે ઘાટને આકાર આવે છે. જાતિ ભાતિ તો અજ્ઞાનથી આવે છે. તો એક હુંનો બીજા હુંમાં લય થાય ત્યાં સુધી પણ રામલીલા ચાલુ છે. આ ખટપટ અજ્ઞાનથી ઊભો કરેલો હું મારું તારું કરીને છોકરા જાણું છું, ખાઉં છું અને મોજ કરું છું અને જન્મું છું મરી જાઉં છું, એવી માન્યતાવાળો હું બીજી માન્યતામાં જતો રહે છે. હું અજન્મા છું, મારે જન્મ મરણ નથી. પણ એ હું તો છે. તો એ હુંનો ઉપયોગ માયાના કારણે છે. અને આ પ્રાણ છે અને શરીર છે, લોહીનું ભ્રમણ છે, 999 નાડીઓ ચાલે છે, ત્યાં સુધી એ હુંનો ઉપયોગ અજ્ઞાન તરીકે નહીં પણ આનંદ માટે એનો રાખવો જોઈએ. બાકી બંને હુંને તગડી મૂકવાના છે. એકે હુંની જરૂર નથી, એકલો છું રે. તો છું રે છે એ વખતે તો ઊંઘ હતી એ વખતે હતો એવી રીતનો થયો. આ પણ ઊંઘમાં હતો ને એ પાછો ઊભો થાય છે, ટેમ્પરરી જ બેભાન થાય છે અને પાછો હળવળ થઈને ઊભો થાય છે. તો બંને હુંની સત્તા લીન કરવાની છે. અને એ કોણ? એ સત્તામાંથી
ભગવાન કહે છે કે મયી સકલમ જાતમ, મારીમાંથી પરમ સત્તામાંથી આ શરીર જન્મે છે અને એમ જ જીવે છે અને એમ જ લય થાય છે. કોનામાં? પરમ સત્તામાં, જેમાં હું નથી. એમાં આપણે પોતાને કહેવું હોય તો છું એમ કહી શકીએ, અને વ્યાપક રીતે એને કહેવું હોય ને બે હુંનો લય થઈ ગયો છે તો એને છે કહી શકાય. તો છે થઈ અને છેની વ્યાખ્યા થાય ત્યારે બ્રહ્મનિષ્ઠાની મજા આવે, ગગન વિહારી બની ગઈ. તો આ પરમ સત્તામાંથી શરીર જન્મે, જીવે અને એમાં લીન થાય. પણ આપણે વિચારીએ છીએ કે આપણે હું છું, અને એક તો એવો વિચાર કરીએ છીએ કે હું શરીરમાં છું, આ જગતમાં ડૂબેલો છું. તો આપણે શરીરમાં રહીએ છીએ એટલે આ ઉપદેશ આપીએ છીએ, અને શરીરમાં રહીએ છીએ એટલે ઉપદેશ સાંભળવાની જરૂર પડે છે. અને માન્યું કે શરીરમાં નથી તો પણ તાદાત્મ્ય મનનું છે શરીર સાથે, તો મન અને અંતઃકરણ માટે આ સત્સંગની જરૂર પડે છે. પણ હું છું એને માંથી હું મેં કાઢી નાખ્યો તો છું રહ્યો. એ છુંને પણ હુંને જોડીને મારે નથી જોવો, તો કેવી રીતે હું જોઉં? કારણ કે વ્યાખ્યા કરવા વાળો એક સર્ગ સમષ્ટિમાં ઉતરે છે, જગતમાં ઉતરે છે માયાને લઈને લીલા કરવા માટે. હું છું એને મારે બતાવવો છે અને હું રાખવો છે, હું રાખવો નથી. અને છતાંય જ્યારે દેખાડવો હશે ત્યારે હું તરીકે ઉતરવું પડશે, તો એને કહેવાય કે એ રહી છે, એ છે, એ બ્રહ્મ છે. કહેવા વાળો નથી રહ્યો ત્યારે એને ઈશારાથી કહેવું પડશે કે એ બ્રહ્મ છે. જેને હું છું એના બદલે હું કાઢી નાખ્યો ને છું રહ્યો છે. હવે છુંને વ્યક્ત કરનારો જ નથી કોઈ, અને છતાંય બોલાઈ જાય તો એ છે એમ કહેવું પડે, એ છે. તો એ છે અને એ બ્રહ્મ છે. તો ભગવાને પાછા 10મા અધ્યાયમાં વિભૂતિઓનું વર્ણન કેમ કર્યું? પીંપળાઓ, વૃક્ષોમાં પીંપળો હું છું, ને ઐરાવત હાથી હું છું, વાસુકી નાગ હું છું, મંદરાચલ પર્વત હું છું. તો આવી વિભૂતિનું વર્ણન કેમ કર્યું? તો ઉપાસના કરી શકે અજ્ઞાનમાં રહેલા બધા જ, જેને જેને જરૂર પડે છે. એટલા માટે અર્જુને પૂછેલા પ્રશ્નનો આ જવાબ આપ્યો છે, વિભૂતિ તરીકે વર્ણ્યો. વિભૂતિ એટલે કે બીજું કાંઈ બન્યું નથી, અને મારો શણગાર છે આ બધું જે બન્યું છે. છળ કપટીઓનો છળ હું છું, જુગારીઓનો જુગાર હું છું, અને અજ્ઞાનીઓનો મળ પણ હું છું. તો આ બધી વિભૂતિ રૂપે કીધું છે, તો એને આપણે ઉપાસી શકીએ એમ કે પરમાત્મા બધું બન્યો છે તો બધું નથી, એ ભાવ ઊભો કરવા માટે વિભૂતિઓનું વર્ણન કર્યું છે. બાકી હકીકતમાં સર્વરૂપા અને સદા અલેપા, બધા રૂપે ભગવાન છે અને છતાં બધાથી અલેપ છે. જેમ ઘડો માટી રૂપે છે, પણ ઘડો માટીથી અલગ છે, માટી ઘડાથી અલગ છે. તો માટી ઘડાથી અલગ કઈ રીતે હોઈ શકે? ઘડો દેખાય છે ને એની અંદર માટી તો ગોળ છે, પણ માટી ઘડા રૂપે છે અને માટી ઘડાથી અલગ છે. તો એ વખતે નામ ઘડો છે, નામ ખાલી. તો નામથી માટી અલગ જ છે, નામ તો આરોપ કરેલું છે. તો ભગવાન ભજનની વાત કરતા હતા કે અમે આખી સાથે ભજન કર્યું. બે મિત્રોએ હમણાં અહીંયા સાધકો મિત્રો બેઠા છે ત્યારે એ વાત કરતો હતો કે ભજન આપણે કોને કહીએ? તો ભજન કરવા વાળો હોય છે, ભજન કરતો હોય છે, તો એ કરતો છે એ મટી જાય ને એમાં ભજન પ્રગટ થાય. કરતાપણું મટી જાય ભજન કરવા વાળાનું, અને એની અંદર ભજન પ્રગટ થાય. તો ઈશ્વર ભજન
ના સ્વરૂપે પ્રગટ થાય છે અને એ ભજનથી એ ગુરુ રૂપે પ્રગટ થાય છે અને ગુરુ સેવાથી એનો એ આત્માના રૂપે પ્રગટ થાય છે. તો આ બધા આધાર છે એ આપણા છે, તાર્કિક છે. હકીકતમાં જ્યારે નિંદ્રામાં હોતા હોઈએ છીએ ત્યારે કોઈ કોઈનો આધાર હોતો નથી, કશું હોતું નથી. ઈશ્વરે નથી, ભગવાને નથી, ગુરુએ નથી, ગુરુ શિષ્યનો સંબંધ નથી ઊંઘમાં, નિંદ્રામાં. પણ છતાં એક તત્વ એવું હોય છે કે એ વખતે હું હતો અને જેના કારણે મને ખબર પડી કે હું આનંદમાં હતો. તો અત્યારે જાગ્રત અવસ્થામાં આપણે શું કહીએ છીએ કે છીએ હાલ જાગ્રત અવસ્થામાં છીએ. તો એવી અવસ્થામાં રહેવાનું જાગ્રતમાં કે જેમાં આપણે આપણાથી વ્યથિત થતા નથી, કોઈ પણ કાર્યથી, જગતથી, પ્રતીતિઓથી, કોઈ કર્મોથી કે બંધન અને મોક્ષના ભાવોથી પણ વ્યથિત થતા નથી. મતલબ કે જ્યારે આપણે દુનિયા વિશે સભાન હોતા નથી એવી એક ભૂમિકામાં આપણે અત્યારે જાગ્રતમાં રહેવાનું છે. એ ભજન જાગ્રતમાં દુનિયા વિશે સભાન રહેવાનું છે. મતલબ કે ખાલી પડછાયા છે, ચિત્રો છે અને હું ચેતન છું એની સાથે જોઈન્ટ નથી થતો. તો પરછાઈ કે પીછે ભાગે હાથ કછું ના આવે એ ભૂમિકા આપણી સમજાય છે આપણને. એ ભૂમિકામાં રહીએ તો નિંદ્રામાં જેમ હોઈએ છીએ એમ આત્મનિષ્ઠામાં અત્યારે જાગ્રતમાં રહેવાનું. આત્મનિષ્ઠામાં તો દુનિયા કે કોઈ વિપત્તિઓ આપણું કશું બગાડી શકે નહીં, કંઈ અસર કરી શકે નહીં. પ્રશ્ન દરેકને પૂછીએ છીએ શા માટે જીવવાનું? તો પરમાનંદની પ્રાપ્તિ માટે. ટુકડા ટુકડામાં મળતો આનંદથી તો આપણે થાક્યા. એક વખત આનંદ મળે છે ને પાછો દુઃખ ઊભું આવે છે એની પાછળથી. તો અખંડ આનંદની પ્રાપ્તિ માટે આપણા જીવનનો હેતુ છે. તો આપણે પોતાની અંદર તરફ દ્રષ્ટિ કરીએ ને આપણે પોતાને જોઈએ અને સતત પોતાને જોતા રહેશું. અને હું મારા સ્વરૂપનો લક્ષણનું મને ખ્યાલ હશે કે હું તો સચ્ચિદાનંદ છું ને અજન્મા છું. ત્યારે એ વખતે દુઃખોનો અંત તો આવશે પણ દુઃખોની તાકાત નથી કે આજુબાજુમાં આંટો વાટીને અંદર પહેરી શકે. તો દુનિયા છે ક્યાં છે? બહારે છે કે અંદર છે? તો આખું જગત, આખી દુનિયા બહારે નથી પણ આપણે ભૂલથી આપણે પોતાને શરીર સાથે એકરૂપ માની લીધા છે. અને શરીર સાથે એકરૂપ માનીએ છીએ એટલે આપણને દુનિયા બહારે દેખાય છે. આપણે દુનિયાને મારાથી બહાર જોઈએ છીએ. 5.5 ફૂટના માપી લીધા આપણે આપણને, આપણાથી દુનિયા મોટી છે અને બહાર દેખાય છે. અને એના દુઃખો પણ આપણને દેખાય છે વ્યવહારમાં બહારથી આવતા. બીજાએ મને દુઃખ આપ્યું, પરિસ્થિતિ બદલાણી એટલે મને દુઃખ મળ્યું. તો આ સાચું નથી. સત્યની શોધ કરીએ અને આ અસત્ય સંવેદનાઓમાંથી બધા મુક્ત બની જઈએ. તો ભગવાન આમ તો યોગ વશિષ્ઠ મહારામાયણનો એ ચાલે છે પણ એ પછી લેશું. અત્યારે એક આ પ્રશ્ન રમણ બાપાનો હતો કે હું છું અને છેનો તફાવત સમજાવો. તો હું છું એ સાપેક્ષ છે, એમાંથી હું કાઢી નાખો તો ભલે વ્યવહાર હું છુંમાં થાય પણ છું એકલો રહે તો એની મજા છે. પણ એવી પરમ નિષ્ઠા આપણી થઈ જાય કે આપણને છૂને વ્યક્ત કરવો હોય પણ છૂને વ્યક્ત કરવાવાળો અહંકારમાં એની અંદરથી નિર્મૂળ થઈ ગયો હોય ત્યારે વગર માથાનો માનવી બોલતો હોય, વગર મોઢાનો બોલતો હોય, વગર પગનો ચાલતો હોય, વગર હાથનો કામ કરતો હોય એવો વ્યક્તિ એ છૂને કેવી રીતે વર્ણવે? તો એ છે તરીકે વર્ણવે. છેલ્લે છે એ અસ્તિત્વ છે અને છું એકરૂપે છે. છું માંથી છે અને છેના કારણે છું છે અને બંને એકરૂપે છે. સચ્ચિદાનંદ ભગવાનની જય.